જૂનાગઢના હોસ્ટેલ વિવાદમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસ કમિટીએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો છે અને તપાસ કમિટીના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। રહેણાંક હેતુની જમીનમાં ધમધમતી હતી હોસ્ટેલ તેવી માહિતી કલેક્ટરે આપી છે। શરત ભંગ મુજબ હોસ્ટેલ સામે કાર્યવાહી થશે। સાથે જ પાર્કિંગની પરમિશન નથી, ફાયર એનઓસી નથી, સ્કૂલ સેફટી ગાઈડલાઇન્સ મુજબ પૂરતા સીસીટીવી પણ નથી। વિદ્યાર્થીને માર મારવાની ઘટના અંગે પોલીસને જાણ પણ નથી કરવામાં આવી। આલ્ફા હોસ્ટેલના સંચાલક અને માલિક સામે ગુનો દાખલ થશે। જાહેરનામા ભંગ અને ગુનાની માહિતી છુપાવવાની પણ ફરિયાદ થશે। જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયાએ તપાસ મુદ્દે નિવેદન આપ્યું છે। પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો, કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના જે રેક્ટર હોય એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી। હવે આ જે વિદ્યાર્થીઓ છે એ 18 વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એમને રિફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે। આ હોસ્ટેલ જે છે એને રહેણાંક હેતુ માટે એ જગ્યા જે છે એને રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એમના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી, એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે। પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે। ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે। છત ઉપર એમને અમુક સ્ટ્રક્ચર બનાવ્યા છે એ વાયોલેશન છે। ફાયર એનઓસી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે। એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવે। કરેલું છે એમની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની કાર્યવાહી થશે અને જે સંચાલક છે અથવા જેણે ભાડે રાખેલું છે એણે જે વાયોલેશન કરેલું છે તો જાહેરનામા ભંગનો અને સાથે સાથે જે પોલીસથી માહિતી આવા ગંભીર ગુનાની કોઈ પણ પ્રકારના ગુનાની માહિતી છુપાવેલી છે તો એ અંગે પણ પોલીસ કાર્યવાહી થશે। આજ મુદ્દે વાત કરીશું। અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢમાં આટલા સમયથી આ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ તેની હોસ્ટેલ ધમધમતી હતી અને આ એક ઘટના બાદ બહાર આવી ત્યારબાદ હવે જાણવા મળે છે કે એની પરમિશનમાં, બાંધકામમાં વાયોલેશન છે, ફાયર સેફટી, એનઓસી મુદ્દે, પાર્કિંગ મુદ્દે પણ સવાલો ઊભા થાય છે। શું આટલા સમયથી તંત્રને જાણ નથી કે પછી ઢાંગ પીછોડો ચાલતો હતો? માનસી, જે રાજકીય વગે વાવણા થાય એની આ દાખલો છે જૂનાગઢની આલ્ફા હોસ્ટેલ। મોટી વાત એ છે કે રાજકીય કનેક્શનોને કારણે જેની પરવાનગી જ નથી રહેણાંકીય વિસ્તારમાં હોસ્ટેલ બનાવી અને મસ્ત મોટી ફી લઈ, પરંતુ જે ચિત્ર બહાર આવ્યું, વિડીયો જે વાયરલ થયો એ માત્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર કે જૂનાગઢના લોકો નહીં, દેશ વિદેશમાં એ વિડીયો એટલો પ્રચલિત થયો કે લોકો કહેતા હતા કે આ રીતે જે માર મારવામાં આવી રહ્યો છે, અમાનુષી માર, ઢોરમાર શબ્દ આપણે જે વાપરીએ છીએ પણ અમાનુષી માર, અને આ તો એક વિડીયો આવ્યો, કેટલા વિદ્યાર્થીઓ સાથે આવી કેટલી યાતનાઓ વેઠી હશે એ તો હજી પોલીસ તપાસમાં ખુલશે જ્યારે અલગ અલગ ગુના નોંધાશે। પણ હવે અત્યારે જે મોટી વાત એ છે કે રહેણાંકીય વિસ્તારમાં હોસ્ટેલ ચલાવી, તગડી ફી વસૂલવી અને એમાં તમે આ રીતે અંદર દાદાગીરી, એક જૂથ એ બીજા વિદ્યાર્થીઓનો નાસ્તો ખાઈ જાય, નાસ્તો ના આપે તો એનો ઢોર માર મારવો, આ રીતે તમામ વસ્તુ અત્યારે એક એક વિગતો બહાર આવતા સરકાર પણ ચોંકી ઉઠી, શિક્ષણ તંત્ર પણ ચોંકી ઉઠ્યું। એટલે આજે આપણે કલેક્ટર અને એસપીની જે પ્રેસમાં બધી વિગતો બહાર આવી છે। હવે જોવાનું એ છે કે કેટલી ઝડપથી ગુનો દાખલ થાય છે, કારણ કે આટલા વર્ષો સુધી જો આ હોસ્ટેલ ચાલતી હોય, આલ્ફા જે સ્કૂલની સંલગ્ન હોય, શિક્ષણ ત્યાં લેવાનું ને રહેવાનું અહીંયા, ભલે એમના સંચાલક કહેતા હોય કે આ જુદું છે, પરંતુ આ જે કોલોબરેશન છે એ કોલોબરેશનમાં પણ કંઈક વગે વાવણા હશે, રાજકીય ઓથ હશે ને એને કારણે કોઈ તંત્ર નજર નાતું નખતું, પણ આ એક જ વિડીયોએ લોકોને ચોંકાવી દીધા અને ખરેખર ગુના દાખલ થયા છે અને એની તપાસ પણ થશે। પરંતુ આ મોટી વાત કલેક્ટરના રિપોર્ટમાં આવી છે કે બાંધકામ સહિતની પરવાનગી ઉપરાંત રહેણાંકીય વિસ્તારમાં હોસ્ટેલની મંજૂરી જ નહોતી। આ બહુ મોટો મહત્વનો જે ખુલાસો છે એ થયો છે ને હવે પગલાં લેવાશે। હોસ્ટેલના રેક્ટર હશે અથવા એના જે માલિક હશે એની સામે કેવા પગલાં લઈને કેટલા ઝડપી લેવાય એ જોવાનું રહેશે। જી માનસી।
જી ધર્મેશ, આભાર આપનો. કોઈ મોટા રાજકીય વગ ધરાવતા હોય તેવી પણ આશંકાઓ, કારણ કે આટલા સમયથી હોસ્ટેલ ધમધમતી હતી. અતુલ વ્યાસ જોડાઈ ગયા છે મારા સંવાદદાતા. અતુલ, આટલા સમયથી હોસ્ટેલ ધમધમતી હતી અને આ એક કિસ્સો બહાર આવતા હવે તંત્રને ખબર પડે છે, હવે કલેક્ટરને ખબર પડે છે કે આની માન્યતાને લઈને સવાલ છે, બાંધકામને લઈને અત્યારે વાયોલેશન જણાઈ આવે છે. અત્યાર સુધી શું કરતું હતું તંત્ર? જી માનસી, આપને ચોક્કસ દીધું કે જે રીતે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ છે તેમાં એક વિદ્યાર્થી જૂથ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને માર મારવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. હાલ કલેક્ટરે આ બાબત લઈને એક કમિટી, તપાસ કમિટી બનાવી હતી, જેની અંદર એસડીએમ હતા, પછી જે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, બાળ સુરક્ષા અધિકારી હતા, ડીવાયએસપી હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી હતા. આ તમામની જે ટીમ બનાવી અને આની તલસ્પર્શી રિપોર્ટ છે તે લાવવાનું કહ્યું હતું. ત્યારે આજે જે રિપોર્ટ આવ્યો છે તેમાં ચોંકાવનારી હકીકતો જે બહાર આવી છે, જે આપણી સમક્ષ આવી છે, જેમાં હોસ્ટેલના બાંધકામને લઈને ફાયર એનઓસી છે જેવી અનેક પ્રકારની જે ક્ષતિઓ છે તે સામે આવી છે. ખાસ કરીને જોવામાં આવે તો મોટી ઘટના એ છે કે રહેણાંક વિસ્તારની અંદર આ હોસ્ટેલ ધમધમતી હતી. ત્યારે મ્યુનિસિપલના જે અધિકારીઓ છે તેનું ધ્યાન કેમ ન ગયું કે આની પાસે આવું છે કે નહીં. બીજું, બાંધકામની મંજૂરી હતી કે નહીં તે પણ એક મોટો સવાલ છે. સાથે સાથે જો બાંધકામની મંજૂરી હોય તો આ બાંધકામ કેટલા ક્ષેત્રફળમાં, કેટલા વિસ્તારમાં કરવાયું તેની સામે પણ સવાલ ઉભા થાય છે. બીજી રીતે આ જે હોસ્ટેલ છે તેને લઈ અને એનું જે પાર્કિંગ હતું કે જે વસ્તુ હતી તે તેને દબાવી દીધું હતું તેવું પણ સામે આવ્યું છે. હાલ જે વિદ્યાર્થીઓ રહેતા તે કે ગામના હતા તેનું કોઈ રજીસ્ટર મેન્ટેન થતું હતું કે નહીં. ખાસ કરીને બીજું જોવા જાય તો જે આની અંદર સીસીટીવી થી લઈ અને જે કાંઈ જે ફેસિલિટી અથવા જે સુરક્ષાના સાધનો હોવા જોઈએ તે પણ ઉપલબ્ધ ન હતા તેવું પણ સામે આવ્યું છે. ત્યારે શાળા સંચાલકનું કહેવાનું છે કે મેં હોસ્ટેલ છે તે ભાડે આપી દીધી છે, તો હોસ્ટેલના સંચાલક એવું કહી રહ્યા છે કે તમામ જવાબદારી છે એ શાળા સંચાલકની પીઠે છે. ત્યારે આ બાબતે પોલીસ પણ ગંભીરતાથી લીધું છે અને જે વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો છે તેની જાણ તેના વાલીને પણ કરવામાં આવી નહોતી ને જે વિદ્યાર્થી મારતા હતા તેના વાલીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ એવું કહી રહી છે કે આ એક પ્રકારનો ગુનો છે, જાહેરનામા ભંગનો ગુનો છે કે શાળા સંચાલકે કે હોસ્ટેલના સંચાલકોએ આવી જ્યારે ઘટના બની ત્યારે પોલીસને જાણ કેમ ન કરી તેને લઈને તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થશે. સાથે શાળા સંચાલક સાથે પણ આ જે પ્રકારની જે વર્તણૂક છે કે જેને એવું કીધું છે અને અનેક ઘટનાઓ છે તે છુપાય છે. આ માત્ર એક વિડીયો નહીં, તેને લઈને બીજા અનેક વિડીયો પણ સામે આવ્યા હતા જે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના જ હતા. ત્યારે આ જે ઘટનાઓ સામે આવી છે તેને નહીં તંત્રની અને શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. ત્યારે આવી એક નવી વાત આવી છે કે જુનાગઢ શહેર તમે જિલ્લામાં આવી અનેક હોસ્ટેલો છે ધમધમી રહી છે. ત્યારે એના કોઈ નોર્મ્સ હોય છે કે તેના કોઈ હોય છે તેને લઈ હવે જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું છે ને હોસ્ટેલ બનાવવા ચલાવતો હોય તેની માટે એસઓપી તૈયાર કરવાની વાત આવી રહી છે કે આ જે નોર્મ્સ છે તે તમામ હોસ્ટેલે પાળવા પડશે. પણ આ વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જી માનસી. જી અતુલ, આભાર આપનો. એટલે એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, એ વિડીયો વાયરલ થયો, તપાસનો ધમધમાટ થયો અને ત્યારબાદ આખી હકીકત સામે આવી છે. હવે કાર્યવાહી કેવી થાય છે તેના ઉપર નજર હશે.